જય હિન્દ, જય ઠાકર મિત્રો. આજે આપણે જાણવાના છીએ બીએસેટ વિશે. બીએસેટ શું છે અને એ કઈ જગ્યાએ આપણે એનો યુઝ કરતા હોય. તો ચાલો, બીએસેટ છે એ આપણે વિપરીત પરિસ્થિતિઓમાં ફાયર ફાઈટર અથવા રેસ્ક્યુઅર છે તે યુઝ કરતા હોય છે. અને વિપરીત પરિસ્થિતિઓ કેવી હોય છે? તો કે આપણે કામ કરતી વખતે વાયુમંડળમાં રહેલા ટોક્સિક ઝેરીલા ગેસ અથવા ઓક્સિજનનું પ્રમાણ જે ઓછું હોય એ જગ્યા પર આપણે બીએસએટ દ્વારા શ્વાસ લેવાનું કામ કરતા હોઈએ છીએ. અને ફાયર સર્વિસમાં ફાયર ફાઈટર છે જે કામગીરી દરમિયાન બીએસએટનો યુઝ કરતા હોય છે. અને જે આ બીએસએટ છે એ ફાયર સર્વિસમાં રીઢની હડ્ડી તરીકેનો પણ એક મહત્વનો ભાગ ભજવે છે. આપ જોઈ શકો છો બીએસએટ. આપણે જાણીએ બીએસએટ કેટલી ટાઈપના આવે છે. તો કે બીએસએટ બે ટાઈપના આવે છે, એક એટમોસ્ફેરિક બીએસએટ અને એક સેલ્ફ કન્ટેન્ટ બીએસએટ. એટમોસ્ફિયર બીએસએટ નું કામ એવું હોય છે કે એક શુદ્ધ વાતાવરણમાં એક પાઇપ રાખવામાં આવે છે અને બીજી છેડે એક રેસ્પિરેટર ફિટ કરવામાં આવે છે અને એના દ્વારા શ્વાસ લઈ અને કામગીરી કરવામાં આવે છે. પણ એ જોખમદાયક છે એટલે એનો યુઝ આપણે ફાયર સર્વિસમાં કરતા નથી. બીજો આવે છે સેલ્ફ કન્ટેન્ટ બ્રીથિંગ અપરેટિયસ. હવે સેલ્ફ કન્ટેન્ટ એટલે કે એનું નામ જ એવું છે કે સેલ્ફ કન્ટેન્ટ એટલે કે એક માણસ લઈ અને જઈ શકે અને કામગીરી કરી શકે, જે સિલિન્ડરમાં કમ્પ્રેસ એર કરી શુદ્ધ વાતાવરણ હવા અને એનો યુઝ કરી અને કામગીરી કરતા હોય છે. તો સેલ્ફ કન્ટેન્ટમાં 10-245 આઈએસ કોડ પ્રમાણે 4 પાર્ટમાં બીએસએટ ડિવાઈડ કરવામાં આવે છે. પેલું આવે છે ક્લોઝ સર્કિટ, બીજું આવે છે ઓપન સર્કિટ, ત્રીજું આવે છે એરલાઇન અને ચોથું આવે છે સ્કેપ ટાઈપ. એમાંથી આપણે આ બીએસએટ છે એ સ્કેપ ટાઈપ બીએસએટ છે. આનો યુઝ આપણે કોઈ કંપની કે કોઈ એવું મોટા પ્લાન્ટ હોય એમાં જે એમ્પ્લોય હોય એ કોઈ પ્લાન્ટનું નિરીક્ષણ કરવા જતા હોય તેના માટે યુઝ કરવામાં આવે છે. ખાસ કરીને આનો 10 થી 15 મિનિટનો ટાઈમિંગ હોય છે, એટલે આને જાજીવાર યુઝ ના થાય એટલે આને વિઝ્યુઅલી ચેકિંગ અથવા પ્લાન્ટના ઇન્સ્પેક્શન માટે આનો યુઝ કરતા હોય છે. ઓપન સર્કિટ બીએસએટ ટાઈપ છે એનું આપણે નામ જાણી લઈએ તો કે સેલ્ફ કન્ટેન કમ્પ્રેસ નોર્મલ એર પોઝિટિવ ટાઈપ બીએસએટ. એટલે કે જે એક બોટલ હોય છે એમાં નોર્મલી વાતાવરણની શુદ્ધ હવાને આપણે એક બોટલમાં પ્રેશરાઇઝ કરી અને એને એક બેકપ્લેટમાં અટેચ કરી અને ફેસ માસ્ક દ્વારા આપણે એને હવા લઈ અને કોઈ પણ એવી ઓક્સિજનની માત્રા ઓછી હોય એ જગ્યા પર જઈ અને કામગીરી કરતા હોઈએ છીએ. મિત્રો, બીએસએટ નો વિડીયો થોડોક લોંગ છે એટલે બે પાર્ટમાં ઉતારવામાં આવેલો છે. એક પાર્ટમાં બીએસએટ નું ઇન્ટ્રોડક્શન છે અને બીજા પાર્ટમાં બોડીના નામ અને અલગ અલગ ફંક્શન છે. એટલે બે ક્લિપ જોવાની ભૂલતા નહીં.